ચાલો આજે એક ખૂબ જ ઊંડા વિષયમાં ડૂબકી મારીએ. આજે આપણે જે સ્ત્રોતો પર ચર્ચા કરવાના છીએ તે એક એવા નામની વાત કરે છે જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, ઈસુ. પણ આ માત્ર એક નામની વાત નથી. આજે આપણે એક મોટો કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. એક પ્રેમાળ ઈશ્વર ન્યાયી કેવી રીતે હોઈ શકે, અને આ બંને વિરોધાભાસી લાગતી બાબતોની વચ્ચે ઈસુ નામની ભૂમિકા શું છે? અને અહીં રસપ્રદ વાત એ છે કે આ સ્ત્રોતો માત્ર શબ્દકોશની જેમ નામનો અર્થ નથી આપતા. તે ઈશ્વરના ચરિત્ર, તેમની આજ્ઞાઓ અને સમગ્ર બ્રહ્માંડના અસ્તિત્વ સાથે આ નામને જોડે છે. આપણે જોઈશું કે કેવી રીતે આ નામ ઈશ્વરની ઓળખ અને તેમની યોજનાનું કેન્દ્રબિંદુ બની જાય છે. વાહ, આ તો ખૂબ જ ગંભીર લાગે છે. તો ચાલો શરૂઆત કરીએ મુખ્ય દાવાથી. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈસુ નામ બીજા બધા નામો કરતાં શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે નામ તો માત્ર ઓળખ માટે હોય છે. તો આ નામમાં એવી તે કઈ ખાસ વાત છે જે તેને આટલું સર્વોપરી બનાવે છે? આનો ધર્મશાસ્ત્રીય આધાર ખૂબ જ ઊંડો છે. સ્ત્રોતો અનુસાર ઈશ્વરના ત્રૈક્યના બીજા વ્યક્તિત્વ. એક મિનિટ હું અહીંયા જ તમને રોકીશ. સામાન્ય શ્રોતાઓ માટે શું તમે આ ત્રૈક્ય અને સ્ત્રોતોમાં જેને બીજા ઈશ્વર કહેવાયા છે તેનો સરળ અર્થ સમજાવી શકો? હા, ચોક્કસ. ત્રૈક્ય એ મતલબ કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો એક મૂળભૂત સિદ્ધાંત છે જે કહે છે કે ઈશ્વર એક જ છે, પરંતુ તે ત્રણ વ્યક્તિત્વમાં અસ્તિત્વ ધરાવે છે: પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. સ્ત્રોતો અહીં બીજા ઈશ્વર શબ્દનો ઉપયોગ પુત્ર માટે કરે છે, જે ઈસુ બન્યા, એ બતાવવા માટે કે ઈસુ મનુષ્ય બન્યા પહેલાં પણ સંપૂર્ણપણે ઈશ્વર હતા. સમજાઈ ગયું. તો જ્યારે આ દૈવી વ્યક્તિત્વએ મનુષ્ય રૂપ લીધું ત્યારે તેમને ઈસુ નામ મળ્યું, અને આ નામ સાથે તેમને સમય અને અવકાશ પર સંપૂર્ણ માલિકી, શાસન અને ન્યાય કરવાનો અધિકાર પણ મળ્યો. ઓકે, તો આ નામ કોઈ સામાન્ય વ્યક્તિનું નથી. અને મને લાગે છે કે આ નામના શાબ્દિક અર્થમાં પણ કોઈ રહસ્ય છુપાયેલું છે. સ્ત્રોતો કહે છે જે છે તે મુક્તિ છે. આનો શું અર્થ થાય? આ જ્ઞાન કે यीशु वास्तव में ही मुक्ति हैं, उन्हें हर दिन हृदय द्वारा प्रकाश बोध कराने होगा, और ये तात्कालिक हो जब ये उद्धार को स्वीकार करते हैं, और ये अश्लील बचे हटे रहेगा, और इसकी ऐसी क्षमता है कि ये अन्य सब कुछ से सबसे प्रभावशाली होगा. આ સમજવા માટે આપણે જૂના કરારમાં જવું પડે. જ્યારે મૂસાએ ઈશ્વરને તેમનું નામ પૂછ્યું ત્યારે ઈશ્વરે જવાબ આપ્યો, હું જે છું તે છું. આ વાક્ય તેમની સત્તા અને ન્યાયનું પ્રતીક હતું. હવે ઈસુ નામ એ જ ઓળખવા એક નવો શબ્દ ઉમેરે છે: મુક્તિ. તો હવે નામનો અર્થ થાય છે જે શાશ્વત છે, જે સર્વશક્તિમાન છે, તે જ મુક્તિ આપનાર પણ છે. ઓકે, તો આપણે સમજ્યા કે ઈસુ નામ શા માટે સર્વોપરી છે. તે ઈશ્વરની સંપૂર્ણ ઓળખ દર્શાવે છે. પણ જો આ નામ આટલું પવિત્ર અને શક્તિશાળી છે તો તેને ખોટી રીતે સમજવાના પરિણામો પણ એટલા જ ગંભીર હોવા જોઈએ, ખરું ને? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. સ્ત્રોતો દલીલ કરે છે કે ઈશ્વરના નામ કે તેમના ચરિત્રને ખોટી રીતે સમજવું એ માત્ર એક બૌદ્ધિક ભૂલ નથી. તે સમગ્ર સૃષ્ટિ માટે અસ્તિત્વનો ખતરો છે. અસ્તિત્વનો ખતરો? આ તો બહુ મોટી વાત થઈ ગઈ. આવું શા માટે? કારણ કે જો સજીવો એટલે કે મનુષ્યો અને દૂતો ઈશ્વરને ખોટી રીતે સમજે, દાખલા તરીકે જો તેઓ તેમને માત્ર એક કઠોર ન્યાયાધીશ તરીકે જુએ, તો તેઓ ખરા અર્થમાં તેમને પ્રેમ કરી શકતા નથી. અને જો પ્રેમ જ ન હોય તો આજ્ઞાપાલન હૃદયથી ન થઈ શકે. બરાબર. તે માત્ર ડર કે સ્વાર્થથી થશે, અને આવા સંબંધનું પરિણામ હંમેશા વિનાશ જ હોય છે. સ્ત્રોતો આ વાતને સાબિત કરવા માટે જૂના કરારમાંથી એક ખૂબ જ પ્રખ્યાત ઉદાહરણ આપે છે: સોનાના વાછરડાની ઘટના. હા, મૂસા અને સોનાના વાછરડાની ઘટના. હા, મને યાદ છે પ્રસંગ. ઇઝરાયેલી લોકોએ સોનાનું વાછરડું બનાવ્યું અને ઈશ્વર એટલા ક્રોધિત થયા કે તેમણે કહ્યું કે હું આ આખી પ્રજાનો નાશ કરી દઈશ. ત્યારે મૂસાએ ઈશ્વર સાથે દલીલ કરી હતી. એ દલીલનો મુખ્ય મુદ્દો શું હતો? અહીં જ વાત રસપ્રદ બને છે. મૂસાએ દયા માટે વિનંતી નહોતી કરી. તેમની દલીલ સંપૂર્ણપણે ઈશ્વરની પોતાની પ્રતિષ્ઠા પર કેન્દ્રિત હતી. નિર્ગમન અને ગણનાના પુસ્તકોમાં વર્ણવ્યા મુજબ મૂસાએ કહ્યું, જો તમે આ લોકોનો નાશ કરશો તો બીજી પ્રજાઓ શું કહેશે?
તેઓ કહેશે કે આ લોકોનો ઈશ્વર તેમને વચનના દેશમાં લઈ જવા માટે શક્તિશાળી નહોતો, એટલે તેણે તેમને રણમાં જ મારી નાખ્યા. અરે વાહ! એટલે મૂસાએ ઈશ્વરને તેમના પોતાના બ્રાન્ડની યાદ અપાવી. એમ કહી શકાય કે જો તમે આવું કરશો તો તમારી પ્રતિષ્ઠાનું શું થશે? બિલકુલ. આ તો ખૂબ જ અલગ દૃષ્ટિકોણ છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ઈશ્વરે ઇઝરાયેલીઓને બચાવ્યા કારણ કે તેઓ પસંદ કરાયેલા લોકો હતા. પણ કારણ કંઈક બીજું જ હતું. ઈશ્વરની પોતાની પ્રતિષ્ઠા. મૂસાની દલીલનો સાર એ હતો કે જો ઈશ્વર તેમનો નાશ કરશે તો ઈશ્વરના નામનું, તેમના ચરિત્રનું અપમાન થશે. અને ઈશ્વરે મૂસાની આ દલીલ સ્વીકારી. યેઝકેલના પુસ્તકમાં પણ આ જ વાત આવે છે ને? હા, યેઝકેલના પુસ્તકમાં ઈશ્વર પોતે કહે છે, હે ઇઝરાયેલના કુળ, હું જે કરું છું તે તમારા માટે નથી કરતો, પણ મારા પવિત્ર નામ માટે કરું છું. આનો અર્થ એ થયો કે ઈશ્વરના કાર્યોનો મુખ્ય હેતુ તેમના નામને પવિત્ર રાખવાનો છે. પણ શું કોઈને એવો ન લાગી શકે કે ઈશ્વરનું પોતાની પ્રતિષ્ઠા માટે આટલું ચિંતિત હોવું એ થોડું સ્વાર્થી લાગે છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અને સ્રોતો એ સમજાવે છે કે આ સ્વાર્થ નથી, પણ સમગ્ર સૃષ્ટિના ભલા માટે જરૂરી છે. જેમ સૂર્યનું અસ્તિત્વ આપણા માટે જરૂરી છે, તેમ ઈશ્વરના ચરિત્રનું સાચું જ્ઞાન સૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી છે. ઓકે, આ સમજાયું. પણ આનાથી એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ઈશ્વરના કાર્યો તેમના પોતાના નામને પવિત્ર રાખવા માટે હોય, તો પછી પ્રેમ અને ન્યાય જેવી વિભાવનાઓ આ ચિત્રમાં ક્યાં બંધ બેસે છે? અહીં જ સ્રોતો એક ખૂબ જ સુંદર અને ઊંડો સંબંધ જોડે છે. સ્રોતો અનુસાર ઈશ્વર પ્રેમની આજ્ઞા દ્વારા શાસન કરે છે, અને પાપની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. પોતાના પડોશીને કચડવો. એટલે કે તેને નુકસાન પહોંચાડવું. હા, ઈશ્વર પાપને એટલા માટે નથી ધિક્કારતા કે તે તેમના નિયમોનો ભંગ કરે છે, પણ એટલા માટે ધિક્કારે છે કારણ કે તે તેમના બાળકોને, તેમના સજીવોને પીડા આપે છે. સાચું કહું તો મેં ક્યારે આ દૃષ્ટિકોણથી વિચાર્યું જ નહોતું કે ઈશ્વરનો ન્યાય પણ તેમના પ્રેમનું જ એક સ્વરૂપ હોઈ શકે છે. આ ખ્યાલને થોડો વધુ ખોલીને સમજાવશો? જરૂર. કલ્પના કરો કે કોઈ શક્તિશાળી વ્યક્તિ કોઈ નિર્બળને હેરાન કરી રહ્યો છે. જો ઈશ્વર ત્યાં હસ્તક્ષેપ કરીને અન્યાય કરનારને રોકે નહીં, તો શું તે પીડિત પ્રત્યે પ્રેમ બતાવી રહ્યા છે? ના, બિલકુલ નહીં. તેથી પાપીઓ પર તેમનો ન્યાય કરવો એ વાસ્તવમાં પીડિતો પ્રત્યે પ્રેમનું કાર્ય છે. તેમનો ન્યાય શાંતિ સ્થાપિત કરવા અને પીડિતોને દુઃખમાંથી મુક્ત કરવા માટે છે. એટલે પ્રેમ અને ન્યાય એક જ સિક્કાની બે બાજુઓ છે. બરાબર. તો શું આપણે એમ કહી શકીએ કે જો કોઈ ન્યાયાધીશ પોતાના જ પુત્રને ગંભીર ગુના માટે સજા ન કરે તો તે પ્રેમાળ પિતા હોઈ શકે, પણ તે સારો ન્યાયાધીશ નથી, અને તેનું આ કૃત્ય સમાજમાં અરાજકતા ફેલાવશે? શું ઈશ્વરની સ્થિતિ પણ કંઈક આવી જ હતી? તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. લખાણ ભારપૂર્વક કહે છે કે ઈશ્વરનું નામ ત્યારે જ પવિત્ર રહે છે જ્યારે તે સુસંગત હોય, એટલે કે તે પાપીઓનો ન્યાય કરે અને ફક્ત પશ્ચાતાપ કરનારાઓને જ માફ કરે. જો ઈશ્વર પશ્ચાતાપ ન કરનાર પાપીને પણ માફ કરી દે તો તેમના નામની પવિત્રતા જોખમમાં મુકાય છે. અને સજીવોનો વિશ્વાસ ડગી જાય છે. હા, તેઓ વિચારશે કે અન્યાય કરીને પણ છટકી શકાય છે. ન્યાયની આ સુસંગતતા જ સજીવોને વિશ્વાસ અને શાંતિથી જીવવા દે છે. ઠીક છે, તો હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આપણી પાસે એક તરફ પ્રેમાળ ઈશ્વર છે અને બીજી તરફ એ જ ઈશ્વર છે જે સંપૂર્ણપણે ન્યાયી હોવા જોઈએ. પણ મનુષ્ય તો પાપી છે, તો ઈશ્વર મનુષ્યને પ્રેમ કેવી રીતે કરી શકે અને સાથે સાથે ન્યાય પણ કેવી રીતે જાળવી શકે? આ બધી બાબતો આપણને ક્યાં લઈ જાય છે? ઈસુ નામ આ તણાવને કેવી રીતે ઉકેલે છે? અને આ જ સમગ્ર ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. આનો ઉકેલ વધસ્તંભમાં રહેલો છે. યાદ કરો, આપણે જે છે નામની વાત કરી, જે ન્યાય અને સત્તાનું પ્રતીક છે. પણ ઈસુના બલિદાન દ્વારા આ નામ સૃષ્ટિ માટે એક નવું રૂપ ધારણ કરે છે. જે છે તે મુક્તિ છે. એટલે કે ઈસુનું રક્ત ન્યાયના નામને મુક્તિના નામમાં બદલી નાખે છે. આ એક જ ક્રિયાથી ઈશ્વરે ન્યાયની શરત પણ પૂરી કરી. કારણ કે પાપની સજા મૃત્યુ હતી, જે ઈશુએ ભોગવી. અને સાથે સાથે પ્રેમનો માર્ગ પણ ખુલ્લો રાખ્યો. બરાબર.
વધસ્તંભ એ જગ્યા છે જ્યાં ઈશ્વરનો ન્યાય અને પ્રેમ એકબીજાને મળે છે. તે સાબિત કરે છે કે ઈશ્વર પાપને એટલો ધિક્કારે છે કે તેનો ન્યાય થવો જ જોઈએ, પણ તે પાપીને એટલો પ્રેમ કરે છે કે તે સજા પોતે ભોગવવા તૈયાર છે. પણ સ્રોતો અહીં અટકતા નથી ખરું ને? ના, તેઓ કહે છે કે વધસ્તંભ એક શક્તિશાળી સાબિતી છે, પરંતુ અંતિમ અને નિર્વિવાદ સાબિતી હજુ આવવાની બાકી છે. અને એ અંતિમ સાબિતી એટલે પ્રથમ પુનરુત્થાન. સ્રોતો કહે છે કે આ ઘટના ઈશ્વર વિશેની બધી જ ગેરસમજોને કાયમ માટે દૂર કરી દેશે. આ પ્રથમ પુનરુત્થાન શું છે? પ્રથમ પુનરુત્થાન એ ભવિષ્યમાં થનારી એક ઘટના છે, જેમાં ઈસુમાં વિશ્વાસ રાખીને મૃત્યુ પામેલા લોકો ફરીથી સજીવન થશે. સ્રોતો અનુસાર આ ઘટના ઈશ્વરના ચરિત્ર, તેમની શક્તિ અને તેમની યોજનાની એવી ભવ્ય અને સંપૂર્ણ સાબિતી હશે કે તે માત્ર મનુષ્યો માટે જ નહીં, પણ દૂતો માટે પણ બધું સ્પષ્ટ કરી દેશે. શું વાત છે! સ્રોત તો ત્યાં સુધી કહે છે કે આ ઘટના પછી દૂતોમાંથી પણ પાપ કરવાની સંભાવના સમાપ્ત થઈ જશે. એટલે કે ઈશ્વરના પ્રેમ અને ન્યાયનો પુરાવો એટલો પ્રબળ હશે કે કોઈ પણ બુદ્ધિશાળી સજીવ માટે શંકાનો કોઈ અવકાશ જ નહીં રહે. બરાબર. તે ઈશ્વરના શાસનની અંતિમ જીત હશે, જે બળજબરીથી નહીં, પણ પ્રેમ અને સત્યથી જીતેલી હશે. જોકે આ ચર્ચામાં સ્રોતો એક રસપ્રદ દ્વિધા પણ રજૂ કરે છે, જેનો કોઈ નિશ્ચિત જવાબ નથી. કઈ દ્વિધા? પ્રશ્ન એ છે કે શું ઈશ્વરનું નામ હંમેશાથી જે છે તે મુક્તિ છે? હતું, પણ જૂના કરારના સમયમાં તે માત્ર આંશિક રીતે પ્રગટ થયું હતું. એટલે કે મુક્તિની યોજના પહેલેથી જ હતી. હા. અથવા શું ઈશ્વરનું મૂળ નામ જે છે હતું, અને ઈસુના બલિદાનના કાર્યથી તે નામ પૂર્ણ થઈને જે છે તે મુક્તિ છે બન્યું? સ્રોત આ બંને શક્યતાઓ ખુલ્લી રાખે છે. તો આજના વિશ્લેષણનો સારાંશ એ છે કે ઈસુ નામને માત્ર એક નામ તરીકે નહીં, પરંતુ ઈશ્વરની સત્તા અને ચરિત્રની અંતિમ અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ એક જ નામમાં તેમનો અતૂટ ન્યાય અને તેમનો અપાર પ્રેમ બંનેનો સમાવેશ થાય છે. હા, અને આ નામની પવિત્રતા જાળવવી એટલે કે ઈશ્વરને સાચી રીતે સમજવા એ સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. કારણ કે જો આ નામને ખોટી રીતે સમજવામાં આવે તો તે પ્રેમ અને આજ્ઞાપાલનના પાયાને જ નબળો પાડે છે. બરાબર, જેના પર સમગ્ર બ્રહ્માંડ ટકેલું છે. પણ આ ચર્ચાના અંતે સ્રોત એક મૂળભૂત અને કદાચ ક્યારેય ન ઉકેલી શકાય એવો પ્રશ્ન આપણી સામે મૂકી જાય છે. અને તે પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. સ્રોત કહે છે કે આ બધું સ્પષ્ટ છે કે સૃષ્ટિ ઈશ્વર માટે અસ્તિત્વ ધરાવે છે, ઈશ્વર સૃષ્ટિ માટે નહીં. પણ પછી તે જ સ્રોત એક વિરોધાભાસી પ્રશ્ન પૂછે છે. એક એવા ઈશ્વર જે સંપૂર્ણ છે, જેમને કોઈની જરૂર નથી, જે પોતાનામાં જ પરમ સુખી છે, તે શા માટે એવી સૃષ્ટિનું સર્જન કરે જે બળવો કરશે? અને પછી એ જ બળવાખોર સૃષ્ટિને બચાવવા માટે શા માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દે? સ્રોત પોતે સ્વીકારે છે કે આનો જવાબ જાણીતો નથી. આ એક એવો વિચાર છે જે આપણને ઈશ્વરના ચરિત્રની ગહનતા વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે છે.